હલો, વાઘાના અહીંયા આવી ગયા છે. જે આટલા આતુરતાથી જે કાર્યક્રમ શરૂ થવાની આપણે રાહ જોતા હતા, તો હવે આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ, કેમ કે આપણા જે મહાનુભાવો આવી ગયા છે અને મંચ પર આવી ગયા છે. તો સૌ પ્રથમ આપણા ધ્રોલ તાલુકા હેલ્થ ઓફિસ ધ્રોલ વતી તમામ જે મહેમાનો અહીં ઉપસ્થિત છે મંચ પર, તેમનું સ્વાગત કરું છું. એકવાર જોરથી તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીએ. એ બધા પોતાનો કિંમતી સમય આપીને અહીં આવ્યા છે. આપણે લોકો જાણીએ છીએ કે આજે ખુશીનો અવસર છે, તો આપણને દુઃખ થાય છે કે વ્યક્તિ આપણામાંથી દૂર જઈ રહ્યો છે. પણ ખુશી એટલા માટે કે અત્યારના સમયમાં છે ને, તમને લોકોને ખબર જ છે કે નોકરી કરવી બહુ અઘરી છે અને નોકરીને સાચવવી પણ અઘરી છે. એટલે પોતાની કારકિર્દીના જે અત્યારે 58 વર્ષ થયા છે, એ 58 વર્ષ સુધી શાંતિથી નોકરી પૂરી કરી, એના માટે આપણને ખુશી છે વ્યક્તિ માટે. એટલે પ્રવીણાબેન માટે પહેલા તો જોરદાર તાળીઓ પાડી. હવે આપણી પરંપરા મુજબ કોઈ પણ કાર્યક્રમ શરૂ કરતા પહેલા આપણે જે આપણા મહેમાનો એમનું આપણે પુષ્પગુચ્છથી સન્માન કરીએ છીએ. તો સૌપ્રથમ તો અહીં આપણી વચ્ચે જિલ્લા પંચાયતના સદસ્ય પ્રવીણાબેન ઉપસ્થિત, તાળીઓ સાથે આપણે વધાવીશું. આપણા જિલ્લાના જે આરોગ્ય યુનિયન ચાલી રહ્યું છે જામનગર જિલ્લાના, આ 12 વર્ષની મારી નોકરીની લાઈફમાં એમને ગેરહાજર નથી થયા, તો આપણે વિકીભાઈ સન્માન કરવા માટે ભારતભાઈ તમે લોકો આસામીનો કદાચ નહીં આવે છે, આમ તો એનું સન્માન ન કરવાનું, કારણ કે આજના કાર્યક્રમના યજમાન પ્રવીણાબેન છે. છતાંય આપણે આપણી પરંપરા મુજબ પ્રવીણાબેનનું પણ સન્માન કરીશું. તો હું પુષ્પગુચ્છથી વિનંતી કરીશ ભાવનાબાને કે પ્રવીણાબેનનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરે. ત્યારબાદ વિનંતી કરીશ કે યશ સરનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરે. જિલ્લા યુનિયનના તમામ હોદ્દેદારો અહીં મંચ પર ઉપસ્થિત છે. તો હું નીરજ મોદી સાહેબને પુષ્પગુચ્છ આપીને સન્માન કરવા માટે વિનાયકભાઈને વિનંતી કરીશ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ યુનિયનના હોદ્દેદાર વિમલભાઈ ત્યારબાદ યુનિયનના હોદ્દેદાર હરપાલભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો હું ભદ્રેશભાઈ ત્યારબાદ જોરદાર તાળી. તો હું વિનંતી કરીશ પૂજા મેડમને કે તેઓ પુષ્પગુચ્છ આપીને મેડમનું સન્માન કરે. ત્યારબાદ હવે ઉપર મસ્ત ઠંડીમાં આજે આપણે બધા જ્યારે પ્રવીણાબેનના વિદાય સમારંભમાં સર્વે ઉપસ્થિત થયા ત્યારે આવેલા જિલ્લા પંચાયતના સર્વે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું.
કાર્યક્રમમાં આપણે ધીરે ધીરે આગળ વધશું, પણ જીવનનો આ એક એવો પડાવ છે કે આપણે બધા ખુશ છીએ કે એનું જીવન પાછલી જિંદગી જે એની છે એ નિરાતે એમના ઘરે પસાર કરે, પરંતુ એના પોતાના માટે આ એક વર્ષની વેળા કહેવાય. જે બે દીકરી લગ્ન કરીને સાસરે જતી હોય અને પોતાનું બિહેવિયર મૂકી અને એ જ્યારે સાસરે જાય છે ત્યારે જે દુઃખ થાય છે એવું દુઃખ એમને અંદરથી ફીલ થાય. એટલે જિંદગીમાં જ્યારે 35 વર્ષ જેવી વધુ નોકરી જે જગ્યાએ એમને કરી, આપણા કુટુંબીજનો જે હોય મર્યાદિત સંખ્યામાં હોય, પરંતુ આજે એવડો મોટો બહોળો સ્ટાફ કે ઘણા કર્મચારીઓ આવે અને એની નીચે જેટલા કોન્ટ્રાક્ટવાળા કર્મચારી હોય, આપણા આશાબહેનો હોય, કેટલા બધા એફએચડબ્લ્યુની નવી ભરતી થાય એ બધા આવે અને એ બધા સાથે જે એક લાગણીનો સંબંધ, કામના ભાગરૂપે તો સંબંધો હોય ને, પણ ઘણા વ્યક્તિઓ એવા હોય કે આટલી બધી લાંબી નોકરીની અંદર એમને લાગણીના સંબંધો જે અહીંયા રોયપા છે એ સંબંધોને છોડીને અત્યારે જવું એના માટે બહુ કઠણ અત્યારે સમય એના માટે કહેવાય. પરંતુ પ્રવીણાબેનને હું ખાતરી આપું કે જે તમે આ લાગણીના સંબંધો અહીંયા વાવ્યા છે એ સંબંધોને આપણે ભૂલી નહીં જઈએ અને બધા આપણે પ્રોમિસ આપીએ છીએ કે તમને વખતો વખત યાદ કરતા રહેશે. બીજું કે આજે આપણે થોડો કાર્યક્રમ લેટ થઈ ગયો છે, પરંતુ આપણે કાર્યક્રમની પ્રસ્તાવનામાં ખાસ તો એક પ્રવીણાબેનની વિદાય સમારોહ નિમિત્તે આપણે સર્વે બધા પ્રવચનો આવશે. સાથે સાથે આપણે લાગણીના ભાગરૂપે જે રેશોગાતો, આશાબહેનો, બીએસસીના સ્ટાફ, બ્લોકના સ્ટાફ, બધા મિત્રો આપણે મોમેન્ટો આપશું અને યાદગીરી આપણી પ્રવીણાબેનથી લઈ જશે. વધુ કંઈ નહીં કહેતા આ રીતે આપણે કાર્યક્રમ આગળ ધપાવશું. છેલ્લે તો એક વસ્તુ કહીશ કે જેમ સાહિત્યમાં લખ્યું છે ને કે મોઢે બોલું માં મને ખાચે નાનપણ હાંભળે મોટકની મજા ગળવી લાગે કાગડા, તો એ જ રીતે હવે આપણને બા આપણા ચોક્કસ સમયે આપણને યાદ આવશે. આપણે ભક્તોને યાદ કરતા રહેશું. બધા જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આપણે જામનગર યુનિયન નો ખૂબ આભાર માનીએ છીએ જોરથી. ફરીથી એક વાર તાળીઓથી આપણે આભાર. આપણે આગળ દબાવીએ તો જિલ્લા પંચાયતના સદસ્ય પ્રવીણા છે, બીજા પ્રવીણાબેનનું પુષ્પગુચ્છથી સન્માન કરીશું. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ અને હું સૌને પણ વિનંતી કરીશ મનસુખભાઈ જિલ્લામાંથી ઇક્યુએમઓ ગુપ્તા સાહેબ અહીં ઉપસ્થિત છે, તો આપણે જોરદાર તારીખ ગુપ્તા સાહેબનું સ્વાગત કરીશું. આપણી વચ્ચે જિલ્લા પંચાયતના સદસ્ય મનસુખભાઈ ચમાડિયા
ઉપસ્થિત છે તો હું વિનંતી કરીશ કે 2 શબ્દ આ પ્રસંગને અનુરૂપ આપ કહેશો. હવે આવી ગયો ને દિવસ છે લાઈટ નાખી દો હમણાં થોડી વાર ભાઈ રમેશભાઈ ઉપર ઉપર તમામ ધરતીપુરમાં આજુબાજુમાં રહેતા મારા ઘરવાળાના બેનપણી છે અને અમે ફેમિલી તરીકે રહ્યા એનું પાછળની જે નિવૃત્તિ પછીનું જે જીવન છે તે વ્યવસ્થિત છે આયુષ્ય એનું સારું રહે તેવી શુભકામના. ખૂબ ખૂબ આભાર. હવે અને હું ભારતભાઈને વિનંતી કરીશ કે સાહેબનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરે. ખૂબ ખૂબ આભાર. છે તો હું નીરજ મોદી સાહેબને વિનંતી કરીશ કે આ પ્રસંગને અનુરૂપ 2 શબ્દ કહે અને એમને સાંભળવાનો એક લાવો છે મોદીભાઈને આપો. આજના આ પ્રવીણાબેનના નિવૃત્તિ કાર્યક્રમની અંદર ઉપસ્થિત જિલ્લા પંચાયતના સભ્ય પ્રવીણાબેન, ડૉક્ટર ગુપ્તા સાહેબ, મેડિકલ ઓફિસર શ્રી, અમારા યુનિયનના પ્રમુખ પીપી જાડેજા, સમગ્ર યુનિયન અને ધ્રોળ તાલુકાનો તમામ સ્ટાફ. આમ તો અમે ઘણા બધા નિવૃત્તિના કાર્યક્રમોમાં જતા હોઈએ છીએ, પણ કોઈ પણ માણસે જ્યારે કેવી નોકરી કરી અને કેવું માન સન્માન કરાયું એ જોવું હોય તો એના લોકોના છેલ્લા દિવસે જ્યારે આટલો માનવ સમુદાય ભેગો થાય ને ત્યારે ખબર પડે કે એ કેવી નોકરી કરી છે અને બધા સાથે કેવા સંબંધો નીકળ્યા. આપણા જિલ્લાના મુખ્ય જિલ્લા અધિકારી અને આર્થિક આપણી વચ્ચે ઉપસ્થિત છે અને યોગદાન કાર્યોના ગણતરીને એમનું સ્વાગત છે. ત્યાં માહિત છે કે તમારા અવાજ પછી મૂકવો પડે. એટલો બધો તમારો ઉત્સાહ છે કે તમારા ઉત્સાહ માટે તમને ધન્યવાદ. પણ કાલે વખતે સામે સામે કરી છે એ જો આપણે જાણવું હોય ને તો એમના નિવૃત્તિનો દિવસ છે ને એ અતિ અગત્યનો છે. કેટલા લોકો એના માટે ઉત્સાહી હોય છે, કેટલા લોકો એના માટે ઉત્સુક હોય છે અને કેટલા લોકો એને ભાવસભર વિદાય આપવા માટે તૈયાર હોય છે એ આજે અહીંયા જોવા મળે છે. અને આમ પણ એક સંસ્કૃતનું એક સરસ મજાનું વાક્ય છે કે નમો શાંતાય તેજસ્વી, નમો શાંતાય તેજસ્વી. જે તેજસ્વી છે છતાં શાંત છે જે એને નમન છે. અને પ્રવીણાબેન સાક્ષાત પ્રસ્થાન કે આટલા તેજસ્વી હોવા છતાં પણ એકદમ શાંત છે, સરળ સ્વભાવના છે. અને હમણાં 2-3-4 જગ્યાથી ફોટા મળીને હું જોઉં છું કે ખૂબ બધા સાથે હળી મળીને, આમ તો વર્ષોથી જોઈએ છીએ આપણે, પણ કોઈ પણ માણસ છે એ બધા સાથે હળી મળીને એમની સાથે પ્રેમભાવથી રહીને નાની નીચેના કર્મચારી પાસે પણ સારી રીતે કામ કરાવી શકે ને એ એમની નોકરીની સફળતા છે. એટલે પ્રવીણાબેન ખૂબ શાંત સ્વભાવના છે, સારી રીતે કામ કરાવી શકે છે અને પોતે કામ કરી શકે છે. અને જ્યારે આટલા 35-40 વર્ષ સુધી માણસે જ્યારે સરકારી નોકરી કરી હોય ત્યારે ખરેખર તો આ એમનો પરિવાર બની જાય.
અને એમનો પોતાનો અંગત પરિવાર કરતાં પણ અહીંયા જે નોકરીના સ્થળનો જે એનો પરિવાર છે ને એ કારણ કે વધારે સમય મેક્સિમમ સમય છે એ એમની સાથે ગાળતા હોય છે. એટલે આ એમને સૌથી વધારે દુઃખનો પ્રસંગ છે. વિદાય એમને એમના માટે જ્યારે પહેલી ડિસેમ્બર આવે, પહેલી જાન્યુઆરી આવશે ત્યારે અઘરું પડશે. કારણ કે એમને આપણે બધા વચ્ચેથી વિદાય લેવાની. આપણને કદાચ કોઈ નવા ટીએસી મળી જશે, કોઈ નવા ટીએસી તરીકે કામ કરશે, પણ એમને એમનો આખો પરિવાર થતો થઈ જાય. પણ એની સાથે આનંદની વાત એ પણ છે કે એમનો જે અંગત પરિવાર છે, પોતાનો પરિવાર છે, એમની સાથે વધુ સમય આપી શકશે. આપણે બધાને એ સુખદાયી, નિરોગી અને સમૃદ્ધ રહીએ એવી શુભેચ્છા સાથે વિરમું છું. સ્ટાફ અને જિલ્લા પંચાયત જામનગર આરોગ્ય શાખાના અધિકારી અને આરોગ્ય મંડળના તમામ સદસ્યો સાથે આજનું જે પ્રેરણાબેન બ્લોક હેલ્થમાં ટીએચી તરીકે ઘણા સમયથી ફરજ બજાવતા હોય એને વય નિવૃત્તિના કાર્યક્રમના આજના પ્રસંગમાં આપણા કાર્યક્રમને માન આપીને વધારેલા એવા આપણા આરોગ્ય પરિવારના વડા નુપુર મેડમ, એમની સાથે પધારેલા ગુપ્તા સાહેબ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મધુભાઈ, બેન શ્રી, સાથે સાથે મેડિકલ ઓફિસર શ્રી નોંધ લઈ આજના કાર્યક્રમમાં પધારેલા તમામ સભ્યો અને કર્મચારીઓ સાથે આજના કાર્યક્રમની વાત કરતા પરિણામેને આ વખતે એવું નક્કી કર્યું કે મને 15-20 દિવસ પહેલાં નક્કી કરીને કીધું કે આવી રીતે કાર્યક્રમ કરવો છે, પણ મારે બધાને પાર્ટી આપવી છે. નહીંતર આપણે કારોબારી મતલબ અહીંયા તાલુકાવાળા બધા કાર્યક્રમ કરતા હોય છે, પણ આ રીતે આયોજન કરી અને બધાનું દિલ જીતીને આજનો જે કાર્યક્રમ છે એની અંદર પ્રેરણાબેન છે એ અત્યારે અમારા જિલ્લાના આરોગ્ય મંડળના ઉપપ્રમુખ છે કે જેઓ જેટલા સમય એને સેવા ઉપપ્રમુખ તરીકેની આપી છે એ બધા કાર્યક્રમમાં સમયસર હાજર રહે, બધા જિલ્લાના તાલુકાને કોઈને મેસેજ પહોંચાડવો હોય કાંઈ કાર્યક્રમનો એમાં તત્પર રહે. પણ જે ટીએચવી તરીકેની એની જવાબદારી કે આખા તાલુકાને સાથે લઈ કે આજે આપણે જોઈ શકીએ કે આશાબેનોથી લઈ CHO બધા લોકો અહીંયા હાજર છે. તો એની વસ્તુ આપણે જોઈએ તો આપણને એવું લાગે કે કેટલું બધું બેનને માન મેળવ્યું છે. અધિકારી બધાએ દરેક તાલુકાના કારોબારી બધા પધારીને એમને આમાં હૃદય સાથે વિદાય આપવા માટે જ બધાય પ્રેરણાબેનને હું ઘણા વર્ષથી ઓળખું છું. એ વખતે મેં જેને એમ કીધું કે હવે તમારી કદાચ ટર્મ પૂરી થાય એની પહેલાં તમે રિટાયર થશો, પણ એક વખત તમે ઉપપ્રમુખ તરીકે રહ્યો કે અમુક તાલુકા જે છે એ આપણે નક્કી કરતા હોય છે મંડળમાં, એ તાલુકાનો બધાનો વારો આવી. એની પહેલાં ચંદુભાઈને આપણે હોદ્દેદાર તરીકે રાખેલા, સવૈયા બાપુને લઈ ગયા. આ રીતે તાલુકા દરેક હોય એમાં અમુક એજ જોતા હોય, અનુભવ જોતા હોય, તો આપણે એમાં જે બેનને આપણે અહીંયા સેવા આપવા માટે મોકો આપ્યો તો એને પૂરેપૂરી રીતે એની ફરજ બજાવી છે. મંડળ કરતાં ખાસ તમને વાત કરું તો ધ્રોલ તાલુકાની અંદર પણ તમામ કામગીરી હોય કે આયોજન હોય, મેડમને વીસીમાં જવાના કારણે વચ્ચેથી આપણો કાર્યક્રમ થોડી દેરીનો આભાર. મેડમ થેન્ક યુ આવવા બદલ. મેડમે તો આપણા જિલ્લાના જે અધિકારીઓ છે એ હાજરી આપે છે અને પ્રોત્સાહિત કરે છે. એને પોતાના જે હવે પોતાનું જે શેષ જીવન છે, જે એક આરોગ્ય પરિવારમાંથી છૂટા પડીને પોતાના પરિવાર, પોતાનો સમાજ, પોતાના જે વિસ્તારમાં રહેતા આડોશી પાડોશી અને એને કોઈ પણ બીજી એની પ્રવૃત્તિઓ એની અંદર એ ખૂબ સારી પ્રવૃત્તિ કરે, સારા કાર્ય કરે અને લોકોની સેવાની એક જે પોતે સેવા આપી છે, તો હજી પણ
આવી કોઈ પણ સંસ્થાની અંદર જઈ અને આવી આરોગ્યની સેવા આપે અને એમનું શેષ જીવન આરોગ્યમય, નિરોગીમય અને આમ સ્ફૂર્તિવાળું છે એવું જ રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. અસ્તુ. જય ભારત. અને મારા સ્ટાફગણ, તમને ઘણાને ખબર હશે કે હું 1995માં નોકરીમાં હરિયાણા પીએચસીમાં જોઈન કર્યા હતા. ત્યારે બેન મારા FSW તરીકે ફરજ બજાવતા. ત્યારથી હું બેનના સાથે કામ કરતા શરૂઆતમાં જે કોઈ પાસ થઈ જાય આવે MBBS, તો આ હેલ્થમાં શું હોય, કામગીરી કેવી રીતે કરું, જે અત્યારે તમે લોકો અનુભવ કરતા હશો, નવા બોન્ડેડ ડોક્ટર્સ આવે ત્યારે હું પણ નવો હતો. આખું સિસ્ટમ બિલકુલ આપણા માટે અજાણ્યા હોય. તો ત્યારે સ્ટાફથી શીખ્યા હોય, દરેક વસ્તુ પૂછતા હોય. ફાર્માસિસ્ટ છે તો પછી એક ગુજરાતી ન આવે, બરાબર? ત્યારે ટ્રાન્સલેટ કરવા માટે ગૌરવભાઈ પટેલભાઈ કરીને ફાર્માસિસ્ટ અત્યારે ખરીદીમાં છે, હું બી રિટાયર થવાના છે. તો આ પછી એક એચડીમાં તો ક્યારના પહેલાં રિટાયર થઈ ગઈ, और FSW માં એક છે और વેતન રિટાયર થઈ ગયા. તો ત્યાર પછી થોડો સમય પછી હું બાલંદમાં વહી ગયો, બેન લતી પર ગયા और फिर પછી મારી સંજોગથી લતી પર બદલી થઈ ગઈ. ફરીથી 3-4 વર્ષ ભેગા કામ કર્યા. આ રીતે બેન સાથે મારા ઘણા 1995થી ઘર જેવો સંબંધ છે, એવી કહી દો. કારણ કે જ્યારે હું ત્યાં રહેતો તો ત્યારે 4-5 લોકો સાથે બહુ સારો સંબંધ હતો. ગામના બીજા જે કર્મચારી નહોતા, આ લોકોના સાથે હજી સંબંધ ચાલે છે. તો થાય છે હવે ઘરે આરામ કરે, આ રમેશભાઈને રોટલા ગરમ ગરમ મળે તો બેનના તબિયત સારું રહે. એક દીકરી છે બેનને, હું બી સરસ રીતે સેટલ થઈ ગઈ છે, લગ્ન પણ થઈ ગયા છે. તો આશા કરું છું, ભગવાનથી પ્રાર્થના કરું છું કે બેનના તબિયત તંદુરસ્ત રહે, ખુશહાલ જિંદગી બાકી જેટલા છે ખુશી ગુજારે એવું આશા કરું છું. થેન્ક યુ. બધાને જામનગર ફેમિલીના મોંઘેરા મહેમાન મંચસ્થ, હા, જામનગરના ફેમિલીના મોંઘેરા મહેમાન બધા મંચસ્થ અને જામનગર ફેમિલી કેમ છો? સ્માઇલ સાથે, બરાબર ને? આજે આપણે પ્રવીણાબેનની વિદાયમાં ભેગા થયા છીએ. તો આજે એટલે કે 30 તારીખ છે, એમનો છેલ્લો દિવસ છે. થોડીક આપણે ખાટી મીઠી વાતો કરી લઈએ. જો બધું મીઠું કરીએ ને તો આમાં CHO હશે અને આશાબેન હશે. CHO NCD પકડે કેટલા પેશન્ટ છે, BP ડાયાબિટીસ હોય દુખે કેમ, અને આશા કહેશે સીબેક ફોર્મ ભરવાનો 30થી ઉપર થઈ ગયા. એટલે એક કે બધાએ સ્માઇલ સાથે સારું રહેવાનું. તો આજે આપણે પ્રવીણાબેનને જોઈએ ને તો મને એવું લાગે છે કે જાણે ખુશીનો દિવસ છે, રિટાયરમેન્ટ. હા ને, પ્રવીણાબેનના ફેસ ઉપર નહીતર પહેલાના વખતમાં કોઈ રિટાયર થાય તો દુઃખ થાય, ગયું હોય ને એના જેવું થાય. નોકરી મુકાય નહીં અને કરાય નહીં. હવે એવી ખાટી મીઠી જિંદગીમાંથી પ્રવીણાબેન પસાર થયા અને નોકરી તો મળી જાય છે અત્યારે, પણ એની બધી પછાતી બહુ થઈ છે. અને પ્રવીણાબેનને એના લગભગ 37 થી 38 વર્ષ જોબના 36 વર્ષ થયા છે અને ખૂબ જ સારી રીતે બરાબર બધાની સાથે હળીમળીને. જો ભાઈ સુપરવાઇઝરે કામ કરવું હોય ને તો સામદામ દંડ ભેદ રાખવો પડે. કોઈક વાર ખીજાણાઈ હશે, કોઈક વાર સમજાવ્યા હશે, કોઈક વખત એકાદો કાગળિયો પણ આપી દીધો હશે, પણ આ નોકરીનો એક પાર્ટ છે. હા, કે જો આપણે આપણા જામનગર જિલ્લાને પગમાં લાવવું હોય તો બધાએ આટલી ટીમ, આપણી ફેમિલી મેમ્બર છીએ એ બધા સાથે મળીને કામ કરીએ તો કરી શકીએ. પ્રવીણાબેન એકલા કરી શકે કે કોઈ અધિકારી એકલા કરે, પણ છેવાડાના આપણે નાના આશાબેન છે ત્યાં સુધી બધા
કામ કરીએ તો સારી રીતે આપણે કામ કરી શકીએ. અને પ્રજ્ઞાબેને આને સારધાર પૂર્ણ પાડ્યું છે કે અત્યાર સુધીના રોલની અંદર સૌથી તો કદાચ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ કરે તો પણ વારંવાર બદલાતા હોય, પણ પ્રજ્ઞાબેન આટલા વર્ષોથી જે કામ કરેલું છે અને આટલું સરસ કામના છેલ્લા દિવસે તમને આમ તો આપણા ફેમિલીના છે એટલે બોલે જાણીતી આવું બધા છે ને નિવૃત્તિની તારીખના દિવસો યાદ રાખે ક્યારે થવાશે, અને બધાને એવું લાગે કે હવે નિવૃત્તિના છેલ્લા દિવસો કહેવાય છે, બરાબર. અને સારધાર પાર પડી છે તો પ્રવીણાબેન આપણા છે સારધાર પાર પડ્યા છે તો ભગવાન એને ખૂબ જ પછીનું જે નિવૃત્તિ જીવન છે એ પણ સુખમય રહે. એમની જે કાંઈ આશા છે, ઈચ્છાઓ છે, ભગવાનનું જે કાંઈ એને ધર્મ કરવાનું હોય એમાં આગળ આવે. ડબલ ડેફિનેશન પ્રમાણે શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક રીતે કોઈ પણ જાતના રોગ વગર અથવા તો ખોટકાપણ વગર પ્રવીણાબેન તો ખરા પણ એનું ફેમિલી છે એ બધા તંદુરસ્ત રહે. અને ક્યારેક ક્યારેક આપણે જરૂર પડશે, હા ને, ક્યારેક એની આપણે જરૂર પડશે તો આપણે પ્રવીણાબેનને કહીએ કે જ્યારે અમારી જરૂર પડે ત્યારે તમે નિવૃત્ત થયા છો પણ તમે ખાલી વિઝિટ કરી થયા છો, બરાબર. બાકી આપણા બધાના દિલમાંથી પ્રવીણાબેન જાય, આપણા દિલમાંથી પ્રવીણાબેન જાય. આટલા વર્ષોથી આપણે કામ કરેલું છે એના રસ્તા જોઈને જોઈને બધાને હજી વર્ષો થઈ ગયા છે, નિવૃત્ત થઈ ગયા, 5-10 વર્ષ તો એના આમ ફેસ ઉપર એક ખીલખીલાટ લાગે છે કે આ લોકો અમને ભૂલ્યા નથી. એટલે આપણે શારીરિક પણ ભૂલતા નથી, માનસિક પણ ભૂલતા નથી. તો પ્રવીણાબેન તમારું પછીનું જીવન ખૂબ સુખમય રીતે રહે, તમારા બધા જ સ્વપ્ન સાકાર થાય એવી પ્રભુને પ્રાર્થના. થેન્ક યુ. ત્યારબાદ જિલ્લા પંચાયતના સદસ્યો ત્યારબાદ યુનિયનના પ્રમુખ શ્રી જાડેજા સાહેબ અહીં ઉપસ્થિત છે. તો પ્રવીણાબેનના જમાઈ પ્રકાશભાઈ છે, તેમને હું વિનંતી બતાવીએ. હવે આપણે ઘણા બધા વક્તવ્યો સાંભળ્યા, તો મારી એવી ઈચ્છા છે કે આપણે એક એવું વક્તવ્ય સાંભળીએ, એવી વ્યક્તિને સાંભળીએ કે મા બાપ નોકરી કરતા હોય ને એટલે બાળકો બહુ સફર કરે. હું અહીંયા તો મજા જ કરું છું નોકરીમાં, પણ મારે 2 નાની ઢીંગલી છે, હું મારી ભાઈ 2 જોબ કરી છે. પણ છોકરીઓ 4 વર્ષની છે ને પણ બહુ બધું સમજવા માંડી છે કે મમ્મી પપ્પા ઘરે જ નથી હોતા, મમ્મી નાઇટમાં નોકરીએ જાય છે તો અમે એકલા હોય છે. તો મોની તો એણે શું ફીલ કર્યું કે એના મમ્મી નોકરી હોય, પપ્પા આર્મીમાં હતા, તો એ માનવતા મહેમાનો, મારા માટે તો માસન માસી જ છે. અને ગુપ્તા અંકલ તથા કારોબારી સભ્યો જે છે બધા યુનિયનના, એ બધા, પછી જે મેડિકલ ઓફિસર શ્રી છે, પછી મારા મમ્મી સાથે કામ કરતા, મારા માટે મારા મમ્મીના દીકરા દીકરીઓ છે એટલે મારા માટે બધા ભાઈ બહેન જ છે. અને એ લોકો મને છેલ્લા 2-3 દિવસથી એ રીતે ટ્રીટ કરે છે. તો તમારા બધાનું અહીંયા આવવા માટે ખૂબ ખૂબ અભિવાદન છે. અને તમે બધા અહીંયા આવ્યા, મારા મમ્મીનું ઇન્વાઇટ એક્સેપ્ટ કરીને અહીંયા તમારા બિઝી શેડ્યુલમાંથી તમારા કોઈ પણ ફેમિલી ટાઈમ કાઢી એમાંથી પણ ટાઈમ કાઢી તમે અહીંયા આવ્યા, એના માટે હું એકદમ હૃદયસ્થ આપનો આભાર માનું છું. આપ સૌની અહીંયા હાજરી જોઈ અને મને એટલું સમજાઈ ગયું કે મારી મમ્મી રોજ સવારે અહીંયા આવવા તત્પર શું કામ રહેતા હતા. મને નાનપણથી જે ગુપ્તા અંકલે કહ્યું કે 1995થી સાથે છે, ત્યારે તો હું આવી જ નથી અહીંયા, પણ ત્યારથી હું એમને કાયમ રોજ સવારે 8 વાગે એટલે એમનું શેડ્યુલ જે છે અહીંયા ઓફિસ પર આવવાનું હોય શરૂ થઈ જાય. જ્યારે નાના હોય ત્યારે તો થાય કે રોજ ક્યાં જાય છે અને મને મૂકીને જાય છે. મને કાયમ એક ફરિયાદ હતી કે તું મને સ્કૂલે મૂકવાય નથી આવતી, કે ક્યારેક કામ હોય તો અહીંયા હાજર નથી રહેતા. પણ એ ત્યારે નહોતું સમજાતું, પણ આજે જ્યારે લોકોના એમના માટેના શબ્દો સાંભળું છું, લોકોની એમના માટેની લાગણીઓ સાંભળું છું, તો મને એવું થાય છે કે હા, ભલે મને મૂકવા નતા આવતા કે મારા માટે સમય ત્યારે નતા કાઢતા, પણ એમને આજે કર્યું છે એ મારા માટે બહુ જ ઇન્સ્પિરેશનલ છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો કે કેવી રીતે? હું 12 વર્ષથી જોઉં છું કે રમેશભાઈ એની સાથે જ હોય, મૂકવાય આવે અને લેવાય આવે. એટલે અઘરું છે
કે એ નોકરી કરતા જ્યાં સુધી મારે અહીંયા 5-6 કલાક કે 8 કલાક અહીંયા મારે શું કરવું, ધ્રોલમાં આટા મારવાના, રોજ બાઇકમાં ગાડીમાં બેઠું રહેવાનું, એને શું કરવાનું અહીંયા? એટલે હું એમ કહું કે એક પગાર લઈને 2 જણા અહીંયા નોકરી ધ્રોલમાં 12 વર્ષથી હું જોઉં છું કે હું 12 વર્ષથી છું. એટલે તો હું એવું કહું કે રમેશભાઈ તમે તમારો કંઈક એક્સપિરિયન્સ કયો એમના વિશે. રમેશભાઈ પ્લીઝ. ઉપસ્થિત મહાનુભાવો, જિલ્લા પંચાયતના સભ્યશ્રી, મેડિકલ ઓફિસરશ્રી તથા યુનિયનના સભ્યશ્રી તથા આમંત્રણને માન આપી અને અહીં પધારેલા તમામ સ્ટાફ, આશાબેનો બધાનો ખૂબ ખૂબ હાર્દિક પરિવાર વતી ખૂબ હાર્દિક આભાર માનું છું. અને જે તમે તમારો સમય અહીંયા આવ્યા ખૂબ ખૂબ આભાર. જે દરમિયાન અહીંયા નોકરી કરતા, જે પહેલા નોકરી કરતા ત્યારે હું સમય નહોતો આપી શકતો, કેમ કે હું ત્યારે આર્મીમાં હતો અને આર્મીમાં ઘણા વર્ષો એને મેં 12 થી 15 વર્ષ જ્યારે આર્મીમાં મેં સર્વિસ કરી ત્યારે એને કર્યું, મોનિકાનો ઉછેર કર્યો. પછી મને કીધું હું અહીંયા આવ્યો તો હવે જે નિવૃત્તિ છે એ મારે એની જોડે પસાર કરવાની હતી. હું મારી નોકરી અમે બંને, હું ત્યાં જે જગ્યામાં નોકરી કરતો અહીંયા એને ઉતારી અને હું મારી સર્વિસમાં જતો જાઉં. વખતે વખતે જાઓ એટલે આને લેતો જાઓ, પણ એને કોઈ પણ કામની અંદર જરૂર પડે તો અમે મદદ કરી. એટલા માટે થઈ ગયું એક પગારમાં 2 નોકરી કરી. તો એટલે બધા મહેમાનોનો પરિવાર એક ખૂબ ખૂબ આભાર માનું છું. બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપના બધા હળવદ તાલુકાના આખા બહેનો એફએસડબલ્યુ અને આપણા જિલ્લામાંથી ઓલમોસ્ટ તમામ તાલુકામાંથી મારા ખ્યાલથી સાધારણ સ્ટાફગણ આજની રોજ આપણી હળવદ તાલુકાના ટીએચપી પ્રવીરાબેન અગ્રવાલનો જો વેન એવરીથિંગ 31 તારીખે થવાની છે, આપણે એડવાન્સ બહેનો આપણે વિદાય લઈ રહ્યા છીએ. તો મારા તરફથી પ્રવીરાબેનને સ્વસ્થ જીવન માટે હાર્દિક શુભેચ્છા છે. સાથે સાથે પ્રવીણબેન જે 36 વર્ષ આપના જિલ્લામાં કામ કર્યા અને સારી રીતે જ કામ કર્યા, સંકલન સાથે પણ કામ કર્યા અને લાસ્ટ 3 મંથ મારે રેગ્યુલર વિઝિટમાં મેં પ્રવીણાબેનને જે કામગીરી જોઈ અને બહુ સરસ આનંદ થયો કે આ પીએચપી તરીકે રોલમાં બધી કોર્ડિનેશન સાથે જે કામ કરે છે બહુ સારી વસ્તુ છે. જો આ કોર્ડિનેશન સાથે તમામ તાલુકામાં કામ થાય એટલે કે આશા એફએડબલ્યુ તમામ સંભાગના અધિકારી કર્મચારી સાથે એમનો જે વ્યવહાર છે બહુ સરસ. જો આવી વ્યવહાર બધા લોકો અપનાવે તો હું નથી માનતી કે સિસ્ટમ કોઈ પણ તકલીફ કામગીરી કરવા માટે કોઈને કહેવું પડે કે આપણે ક્યાં ઉપરથી સાંભળવું પડે. બહુ ગુડ થિંગ છે કે આવી જો આપણી ટીએચપી બહેનો બધી તાલુકામાં સંપર્ક પ્રોપર કોર્ડિનેશન સાથે કોમ્યુનિકેશન. મારી ફોન આવે તો પ્રેરણાબેનને કે પ્રવીણાબેન અડધી કલાક મને જવાબ આપો તો પ્રેરણાબેનને 20 મિનિટમાં મને જવાબ મળી જાય છે. આઈ એમ હાઈલી સેટિસ્ફાઈડ વિથ પ્રવીણાબેન વર્ક બીકોઝ આપને સ્ટેટમાંથી ફોન આવે 10 મિનિટમાં ડેટા આપો તો આપણે તરત બધા તાલુકામાં ફોન કરો 10 મિનિટ એમને નીકળી જાય. છતાં કોઈ સામેથી આપણે ઇન્ફોર્મેશન આપતા હોય વિધિન 10 મિનિટ સમજીને તો કોઈ પણ વસ્તુ સારો સમયમાં જો જવાબ પડી જાય મે બી ડેટા વેરિએશન તો કોઈ વાતો નહીં, પણ એટલીસ્ટ આપને મેસેજ સામેથી મળી જાય તો આપના માટે સારું વિકલ્પ. જે વસ્તુ આપણે કહીએ સામે લેવા સિરિયસનેસ એને લેવું જોઈએ અને જે ગંભીરતાથી લેશે તો આપનું કામ 100% સક્સેસ થાય. મે બી અત્યારે મારી વીસી હતી, આપના પાસે ડેટા નથી કે ઓપડો જામનગર કેટલા ઓપરેશન થયા છે, પણ અંદાજે આપના પાસે ખબર છે કે 950 ની આજુબાજુ છે તો આપણે સ્ટેટમાં જવાબ સર 950 જેવા કેસ થયા છે તો સ્ટેટ દ્વારા ખબર પડે કે ના એ લોકો ધ્યાન આપે છે. આપણે સામે સર ખબર નહીં મારે જોવું પડે તો આપણે જે સાંભળવું પડે. એટલે બધા માટે લાગુ પડે છે કે જે કામગીરી આપણે આપીએ એના વિશેની જાણકારી હોવી જોઈએ, જેથી ખ્યાલ આવે કે તમે કામ પ્રત્યે કેવા સજગ છો. સાહેબ કે મારે કંઈ ખબર નથી તો પછી આપણે એમ થાય કે કામ નથી કરતા. એ રીતે પ્રવીણબેન બહુ સારી રીતે કોમ્યુનિકેશન સાથે કામ કરે છે. અમારા કન્ટિન્યુઅસ એના સાથે વાતો પણ હોય છે એટલે પ્રોપર કોર્ડિનેશન તાલુકા લેવલે કામગીરી કરવાનો આજે તારીખ બહુ મુશ્કેલ છે. છતાં પ્રવીણબેન સારી રીતે 36 યર્સ આ
ખૂબ ખૂબ આભાર. અહીં રોલ પીએચસીના અધિકારી સ્વાગત ગાંધી સાહેબ ઉપસ્થિત છે. હું મુકેશ ચાવડાને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી ગાંધી સાહેબનું સ્વાગત કરે. જોરદાર તાળીઓથી આપણે તેમને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ રોલ પીએચસીના ડેન્ટિસ્ટ ગુરદીપ સર, જોરદાર તાળીઓથી આપણે એને પણ વધાવીએ. ખૂબ ખૂબ આભાર. હવે જોરદાર તારીખ મારજો ને કે તમારા પીએચસીનો વારો આવશે ત્યારે આપણે નહીં મારીએ. ખૂબ ખૂબ આભાર. પીએચસી કામમાં વળી જાઓ. ફરીથી એકવાર જોરદાર તારીખ મારજો. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ લૈયાના પીએચસીના આશા બહેનો. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. ત્યારબાદ ગાલિયા દેવાણી પીએચસીનો સ્ટાફ પોતાની મોમેન્ટોને ગિફ્ટ આપીને ગવર્મેન્ટનું અભિવાદન કરશે. ગાલિયા દેવાણી પીએચસી. પ્લીઝ થોડીક ઝડપ રાખજો કારણ કે સમય ખૂબ થઈ ગયો છે. નીચે આરોગ્યની સુગંધ પણ આવે છે. જોરદાર તાળીઓ થઈ જાય આમના માટે પણ. તાળીઓ દેવાની પીએચસીના સ્ટાફ માટે. ખૂબ ખૂબ આભાર તમામ સ્ટાફનો. ત્યારબાદ ગાલિયા દેવાની પીએચસીના આશા બહેનો તૈયાર રહે અહીંયા પોતાનું કોમેન્ટમાં ગિફ્ટની સાથે. રોજિયા ડિસ્પેન્સરીના ધવલભાઈ લુણાગરની ફાર્માસિસ્ટ છે જે તેમના તરફથી કોમેન્ટમાં ગિફ્ટ આપીને ગવર્મેન્ટનું અભિવાદન કરશે. ધવલભાઈ લુણાગરી એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ આભાર તમામ સ્ટાફનો. હવે ગાલિયા પીએચસીના આશા બહેનો વિનંતી કરું કે જોરદાર તાળીઓ સાથે તમામ આપણા બહેનોને આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર તમામ આશા બહેનોનો જે પોતાની લાગણી અહીં વ્યક્ત કરી રહ્યા છે. ત્યારબાદ હું લતીપર પીએચસીના સ્ટાફને વિનંતી કરીશ કે પોતાની મોમેન્ટો અને ગિફ્ટ લઈને અહીં હાજર રહેશે એમ પાસે. લતીપર પીએચસીનો તમામ સ્ટાફ અહીં આવે. લતીપર પીએચસીના સ્ટાફને વિનંતી કે થોડુંક થોડી ઓછી થઈ ગઈ છે. ખૂબ ખૂબ આભાર તમામ લતીપર પીએચસીના સ્ટાફનો.
એકવાર આ જેટલા CHO જોઈન્ટ છે એના માટે તાળી પાડી ખૂબ ખૂબ આભાર તમામ લતીપર PSCના સ્ટાફનો. હવે લતીપર PSCના આશા બહેનો વિનંતી કરીશ કે જો આવીને પરિણામોને તમામ આશા બહેનોને લતીપર PSCના તમામ આશા બહેનોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. હવે ડ્રોન અર્બનના જે આશા બહેનો છે પોતે મોમેન્ટમાં થઈને પ્રવીણાબેનનું અભિવાદન કરે. ડ્રોન અર્બનના તમામ આશા બહેનો જોરદાર તાળીઓ થઈ જાય તમામ આશા બહેનો માટે. ખૂબ ખૂબ આભાર તમામ આશા બહેનો. અહીં ભોજાણીભાઈ બધાને વિનંતી કરીશ કે અહીં આવે અને તેઓ પ્રવીણાબેનને શાલ ઉગાડીને મોમેન્ટ આપીને સન્માન કરે. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે. ખૂબ ખૂબ આભાર ભોજાણીભાઈ, અમિતભાઈ, કુટુંબા બધાનો કે તમારો કિંમતી સમય કાઢીને ઉપસ્થિત રહ્યા. જોરદાર તાળીઓ થઈ જાય એમના માટે કે એમની લાગણીને માન આપીને તેઓ જે કરી રહ્યા છે એના માટે ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ. ધ્રોલ તાલુકાનો જે નું સન્માન કરે. રમેશભાઈને હું વિનંતી કરીશ કે મંચ પર અહીં આવે પ્લીઝ. જોરદાર તાળીઓથી જાય કે 58 વર્ષે ફરીથી એકવાર અવસર આવ્યો છે કે બંનેને આપણે ઉપહાર પહેરાવીને અભિવાદન એમનું કરીએ. રોલ તાલુકા પોલીસના સ્ટાફને ખૂબ ખૂબ આભાર કે તેઓ આ અવસરને ફરીથી આપણી વચ્ચે લાવ્યા છે. ખૂબ ખૂબ આભાર. જોરદાર એક તાળીઓ છે જે આપણે મારવાના નથી, ખૂબ ઉડાડવાના છે. ખૂબ ખૂબ આભાર. પ્રવીણાબેનના રિલેટિવ્સ અહીં આવેલા છે, જયેન્દ્રભાઈ અને મીનાક્ષીબેન. તો હું અહીં આવ્યા છે. જોતા એક એમના માટે તાળીઓ થઈ જાય. ખૂબ ખૂબ આભાર જયેન્દ્રભાઈ અને મીનાક્ષીબેન. ત્યારબાદ જોરદાર તાળીઓ થઈ જાય આપના માટે. જોરદાર તાળીઓ થઈ જાય આપના માટે સારું કરે નયનભાઈ સન્માન કરે છે. ખૂબ ખૂબ આભાર નયનભાઈના પરિવારનો. આપણે કાર્યક્રમને ખૂબ ખૂબ આભાર.
ફરીથી એકલો મેડમ સુભાષભાઈ, વિમલભાઈ અને સ્ટાફનો આભાર. હવે આપણે કાર્યક્રમને અંત તરફ લઈ જઈએ. આપણે બધાને સાંભળી લીધા. હવે લાસ્ટ બટ નોટ લીસ્ટ કે આપણે જેના માટે આ વિનંતી કરીએ કે પોતે જે 36 કે 38 વર્ષ રોલમાં નોકરી કરી છે, FW થી લઈને PHA સુધી. ખૂબ ખૂબ આભાર. એકદમ સિનિયરનું માન આપું છું. અત્યાર સુધી આપણે જોયા તમને સાઈડલાઈન છે. આવતા દિવસમાં BSc આવે, શિક્ષણ આપે આપણને. વસ્ત્રે પધારેલા અધિકારી માનવતા મહેમાનો, અધિકારી શ્રી યુનિયનના હોદ્દેદારો તથા બધા વાલા મારા કર્મચારીઓ, ભાઈ અને બહેનો, સૌનું અભિવાદન કરું છું. આજે જીવનમાં એક મોટા અધ્યાય પૂરો થવા આવ્યો છે. મોટો અધ્યાય એટલા કેમ કે 36 વર્ષ કર્મબંધ થઈ અને વિતાવ્યા છે. આભાર માનવા માટે શબ્દો ઓછા છે, પરંતુ પ્રથમ આભાર પરમાત્માનો કે જેમને રોજીરોટી માટે મને માનવ સેવા થઈ શકે. ત્યારબાદ દરેક અધિકારીશ્રીઓનો જેમનો આભાર માનું છું, તેમને મને સાથ સહકાર આપી મારી નોકરીમાં કાયમ માટે સહકાર આપ્યો છે. ત્યારબાદ મારી સાથે કદમ મિલાવીને સાથ સહકાર આપી અને કર્મચારીઓએ મને હંમેશા મારો સાથ આપ્યો છે અને મારું હર કોઈ પણ કામ મને 5 મિનિટમાં કહું તો 5 મિનિટમાં હાજર થઈ અને કરી દીધું છે. તો હું સર્વે કર્મચારી, આશાબેનો, ભાઈઓ બહેનો સૌનો હું આભાર માનું છું. બસ એ જ. ખૂબ ખૂબ આભાર પ્રવીણાબેન. હવે આભાર વિધિ આ કાર્યક્રમની કરી છે. કારણ કે મેં કીધું ને કે મોદીભાઈને સાંભળવો એક લાવો છે. એને ગમે ત્યારે માઇક પકડાય. ચાર દિવસ થયા તબિયત ખરાબ છે મેડમ. એક સરસ ગીત છે અને ગુજરાતી છે અને વારંવાર દરેક કાર્યક્રમની અંદર જ્યાં અમારા સંગીતના કાર્યક્રમ હોય છે, કોઈ પણ આપણો પોતાનો કાર્યક્રમ હોય એની અંદર તરત જ જોડું જરૂરી કેમ કે એને અંદરથી લાગવું હોય. ગમે એવું નથી આ ગીત કોઈ પણ એક લાજ આવ્યા મનવા, એક લાજવાના સાથી ના, એક લાજવાના, એક લાજવાના, એક કાળજાની કેરીએ કાયમ સાથ દે, કાળી કાળી રાતની છાયા સાથ દે, છાયા સાથ દે ભલે, કાયા સાથ દે ભલે, પોતાના જ પંથે પોતાના વિના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના, એકલા એકલા ને ગિરતાર એકલો, એકલા જીવોને નો આધાર એકલો, એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે, એકલા રહીને ભેરું થાવરે બધાના, સાથી વિના
એકલા જવાન એકલા જવાન. સરસ મજાનું ગીત ગાયું રીતિભાઈ માટે જોરદાર લાગ્યું. આગળ છે આજના પ્રવીણાબેનના વિજય સભાના ઉપસ્થિત શ્રી છે મેડમ પ્રવીણાબેન ચવાડિયા, ગુપ્તા સાહેબ, જીપી જાડેજા, મેડિકલ ઓફિસર શ્રી પીએચએન મેડમ, તમામ યુનિયનના સભ્યો, આશાબેનો, સભ્યો અને તમામ સ્ટાફ. પેલા એકલા જવાના કીધું એટલે ગંભીર થઈ ગયું લાગે છે. પણ આપણે લોકો માણસ છે ને એની કિંમત આપણી પાસેથી જાય ને ત્યારે વધારે. મને 100% ખાતરી છે કે ધ્રોળ તાલુકાના તમામ સ્ટાફ આશાબેનથી કરીને ડગલે પગલે યાદ આવશે. કારણ કે ઘણી વખત ઘરના વડીલો આપણે ભાષામાં ગામની ભાષામાં એમ કહેવું હોય કે ભેગા કરતા પાછા વાળી એમ ઘણી વખત નાની નાની સમસ્યાઓ તમારા સુધી પહોંચતા પહેલા ઘણી બધી એમને ઝીલી લીધી હશે, ઘણા બધા એને ઘાવ સહન કર્યા હશે, ઘણું બધું અંદર ભરીને બેઠા હશે, ઘણી વખત કંઈક કેવું હશે તો નહીં કીધું હોય અને પોતાના ઉપર લઈ લીધું હશે. આવા ઘણા પ્રસંગો આ સમય દરમિયાન બન્યા હશે. એટલે આપણને એમ લાગે ઘણી વખત નાની નાની જગ્યાએ કીધા હોય તો આશાબેન કેવું હોય એને એમ લાગે તો આ બધાને અહીંયા સ્ટેજ ઉપર બેઠા ને અને કેવી મજા છે અને આમ છે તો અહીંયા બેઠા પછી ખૂબ અઘરું છે. જેટલા તમે ઉપર છો એટલું વધારે અઘરું છે. ત્યાં વધારે સહન કરવાનું છે, ત્યાં વધારે પ્રેશર લેવાનું છે, ત્યાં વધારે પ્રેશર સહન કરવાનું છે. અને આવા પ્રેશરની અંદર આવા કામ આજના આ ટેકનોલોજીના યુગમાં આ ઉંમરે આટલી એનર્જી સાથે દોડીને પ્રવીણાબેને જે કામ કર્યું છે ને આ કામ એમના માટે તો આપણે એ તો એના માટે આદરપાત્ર છે, પણ તમારા બધાના સપોર્ટ વગર આટલું કામ ના કરી શકે. એટલે સૌથી પહેલો આભાર તમારા બધાનો છે. પ્રવીણાબેન વતી હું તમારો આભાર માનું છું કે તમે અમને આટલો સપોર્ટ આપ્યો કે માની જગ્યાએ રાખીને તમે એની સાથે કામ કર્યું છે. એમની જે તમારી બધાની લાગણી છે ને એ આજે પણ એમના અમારી સાથે બોલતા હતા ને ત્યારે ગળગળા થઈ જતા. અમારી સાથે જ્યારે વાત કરતા ને ત્યારે ગળગળા થઈ જતા. આજે પણ આંખમાં આંસુ આવી જાય. તો એ બધા તમારા બધાની લાગણી છે. તો એ તમારે બધાએ જે પ્રવીણાબેન વતી લાગણી દર્શાવી છે એ બધું તમારા બધાનો આભાર. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ તમામનો આભાર. અને સાથે સાથે આવડો સરસ મજાનો મને કોઈ પણ માણસ વિદાય થતો હોય ત્યારે એના જીવનના એના લોકોના જીવનના એના કાર્યક્ષેત્રનો જીવનનો જ્યારે છેલ્લો દિવસ હોય ને ત્યારે સૌથી અઘરો દિવસ હોય. એ અઘરા દિવસને તમે આજે ઉત્સવ બનાવીને એને રવાના કરો છો, એને વિદાય આપો છો. એટલે વિદાય છે ને એ ખુશી અને દુઃખ અને સુખ આ બંનેના મિશ્રિત લાગણી સાથે આપણે પ્રવીણાબેનને વિદાય કરીએ. અને ઈચ્છું છું કે અહીંયાથી જ્યારે પણ પસાર થાય ત્યારે આપણે બધા એક રોમાં ઊભા થઈએ. જો ફૂલ હોય તો આપણે ફૂલની વર્ષા કરશું, નહીં તો આપણે તાળીઓ દ્વારા પણ એમને અહીંથી વિદાય કરશું. કે આજના કાર્યક્રમમાં અમને બધાને આમંત્રણ આપ્યું અને બધા ઉપસ્થિત રહ્યા એ બદલ બધાને ખૂબ મેડમ ओरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में कोई जाने ना. ओरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में कोई जाने ना. બરાબર. એટલે આપણે આવા સરસ મજાના પારિવારિક માહોલમાં પ્રવીણાબેનને વિદાય આપીએ અને ઈચ્છું છું કે બધા અહીંથી જ આગળથી એક રોમાં વ્યવસ્થિત ગોઠવાઈ જાય અને આપણે મહેમાનો પછી અમારા કારોબારી યુનિયનના તમામ હોદ્દેદારો, પ્રમુખશ્રી, પીએચએન મેડમ તથા અહીં ઉપસ્થિત થયેલ અતિશય એક ભાવુક છે, લાગણીશીલ વધારે પડતા છે. અને આજ દિવસ સુધી એણે આ બ્લોકનું કામગીરી એટલી સરસ રીતે કરેલી છે કે ટીએચઓની ગેરહાજરી હોય ને તો પણ તે આખો બ્લોક સરસ રીતે સંભાળી લેતા હતા. એટલે તમને બધાને એની ખામી વધતા હશે, પરંતુ એના પછી જે નેક્સ્ટ ટીએચવીમાં આવે એને પણ તમે જેટલો પ્રવીણાબેનને સાથ સપોર્ટ આપી અને કામગીરીમાં આટલા બધા હેલ્પફુલ થયા છો
એટલું. અને તમારે લોકોનો અહીંનો સ્ટાફ છે ને બહુ નાનો છે, એટલે કામગીરી પણ બહુ સરસ થાય છે. પણ પ્રવીણાબેનનો જે વિદાય સમારંભ છે ત્યારે હું કહીશ કે પ્રવીણાબેન જેવા જે સિસ્ટર છે તે મળવા બહુ મુશ્કેલ છે. નમસ્કાર કરે ને અને આ બહુ મોટી વસ્તુ છે. બાકી નહીં તો અધિકારી તરીકે પણ ઘણા બધા કે નમવાના વાત કરવાના પ્રદર્શન થતા હોય પણ મહાનતા દર્શાવે છે ને સાહેબની પણ દર્શાવે છે. સાહેબના સ્વાગત સાથે આજના કાર્યક્રમને આપણે અંત તરફ લઈ જઈએ તો હું ઈચ્છા રહેતી નથી. કદાચ કોઈને કંઈ પ્રવીણાબેન વિશે કેવું હોય કદાચ તો કોઈના મનમાં એવું હોય બધા બેઠા માનનીય આદરણીય બધા મહેમાનો અને મારા પ્રિય ભાઈ બહેનો અને મારા સાથીદારો, આજનો જે પ્રસંગ છે પ્રવીણાબેનની વિદાયનો એ મને બહુ જ અઘરો અને દુઃખ લાગે છે કે એના જેવા મને ડીએજી ક્યારેય નહીં મળે. અને આ સંસ્થામાં એને ધ્રોલ તાલુકામાં જે સેવા નિષ્ઠાપૂર્વક બજાવી છે અને સરસ કરી છે. એક બસ ખાલી મારે 2 શબ્દ કહીને બેસી જવું છે. લાંબી આ સફરમાં જિંદગીના ઘણા રૂપ જોયા છે. તમે એકલા સાને રડો છો, સાથે તો અમે ખોયા છે. ખૂબ સરસ પ્રવીણાબેન એક છે ને પ્રવીણાબેન આજે હારે ઇન્ટરવ્યુ દેવા ગયા હતા. અમે જે સિલેક્ટ થઈ ગઈ, હું ન થઈ, હું હાઉસવાઈફ થઈ. હું એક બેટ મળી ગઈ છે એના માટે. ઓ પંખીડા મુજ દ્વારેથી હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આજે વાતો આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. ક્યારે પાછા મળશું સંગાથે રે, મળશું સંગાથે. ઓ પંખીડા મુજ દ્વારેથી હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. એક ફેમિલી છે અને આનું બાળક છે. આરોગ્યનો તમામ સ્ટાફ એક ફેમિલી છે. એ બધાનું હું સ્વાગત કરું છું અને જય શ્રી કૃષ્ણ. હું પિંસુરિયા શારદાબેન ચાયા પીએસસીમાં આશા ફેસિલિટર તરીકે ફરજ બજાવું છું અને હું આશાવતી પ્રવીણાબેન પીએચવીને રિટાયર બદલ 2 શબ્દો કહેવા. બેન આમ તો અમારા માટે ઘણું બધું કહ્યું છે. અમારા નોકરીના પ્રશ્નો, કોઈ પ્રશ્ન ગમે તે હોય કામ, બેન અમને ઘણો સપોર્ટ કર્યો છે અને લાગણીથી અમારી સાથે જોડાયેલા છે. દરેક કામમાં તે અમને બધી વાતમાં અમને મદદ કરે છે. હું આશાવતી ફેસિલિટી બેનને તેના રિટાયર સમયમાં તેમની તંદુરસ્તી અને સુખાકારી જીવન સારી રીતે વિતાવે તેવી શુભેચ્છા પાઠવું છું. पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. આ ભારત દેશની અંદર આપણું ગુજરાત સ્ટેટ, ગુજરાતની અંદર જામનગર જિલ્લો અને જામનગર જિલ્લાની અંદર
એક પદ અધિકારી તરીકે મારા ટીએચવી બેન પ્રવીણાબેન આજે વિદાય સમારંભ છે એમનો મેં ભાગવાની ઘણી કોશિશ કરી કેમ કે હું આનો સામનો નથી કરી શકતી. અહીંયાથી અત્યારે બધા ઉપસ્થિત છો, મને બોલવાની હિંમત નથી, પણ નહીં બોલું તો પછી મને બહુ અફસોસ રહી જશે. એટલે જે આ મેં તમને પહેલું સેન્ટેન્સ કીધું કે ભારત દેશની અંદર એક ચીડિયાએ જે બસેરો કર્યો એમ પ્રવીણાબેન આપણા એક ધ્રોલના ઝાડ છે, આપણે એક ઝાડ છે આરોગ્યનું, એના ઉપર એક ડાળીએ પાંદડે બધા ફૂલો આપણે બધા બેઠા છીએ અને બધાને જો સંસ્કાર આપ્યા હોય તો પ્રવીણાબેનમાંથી આપણે બધાએ ઘણું બધું શીખ્યું છે, શીખવા મળ્યું છે અને શીખતા રહીશું આપણે બધા. પછી આંગણે મળ્યા છીએ તો ઓળખાણ કરી લઈએ અને થોડી ઘણી લાકડીની લહાણ કરી લઈએ. લહાણ એટલે તે પ્રસાદી. જો પ્રવીણાબેન આપણને મળ્યા છે તો પ્રવીણાબેનમાંથી આપણે એવા બધા પ્રસાદ લીધો છે કે જેને કહી શકાય કે કદાચ હું ધ્રોલની અંદરમાં આજે મેં કાંઈ ડિસિઝન લીધું હોય તો હું પ્રવીણાબેનને પૂછીને લઉં. પ્રવીણાબેનની ક્યારેય ના નથી હોતી. ભૂલથી કોઈ દિવસ ક્યારેય પ્રવીણાબેનને કોઈ મારાથી કે મારા સ્ટાફ વતી મારા આશાઓ બીજા કોઈ અમને આપી નહીં શકે. અસ્તુ. હવે આપણે ઘણી વખત એવું થાય કે કોઈ બદલી થઈને કે રિટાયર થઈને જતું હોય ને એટલે ઘણા બધા કિસ્સામાં એમ કહી શકું કે 60% કિસ્સામાં એવું થાય કે લોકોને છે અને આપણે હવેથી જે એમના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકે, પરિવારની સાથે રહી શકે અને ટેન્શન ફ્રી જિંદગી જીવી શકે એવી શુભેચ્છા સાથે આપણે વિદાય પ્રવીણાબેનને કરશું. ઈચ્છું છું કે બધા બે રોમાં વ્યવસ્થિત સામે ગોઠવાય અને એ ફૂલ આપશે. આપણે ફૂલ બે રોમાં ઉઠીએ ને કોઈ વ્યવસ્થિત આપશે. कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, करके मेरे गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना.